90% દુઃખ રિયાલિટીના નથી, કલ્પનાના જ. ડીટો એ જ રીતના તમે તમારા જીવનમાં જે પાપ બાંધો છો ને, એ હું તમને કહું, હકીકતના પાપ નથી, કલ્પનાના પાપ વધારે છે. જો મને આવી પોઝિશન મળી હોત, જો મને આ પોસ્ટ મળી હોત, તો મેં આમ કરી નાખ્યું હોત અને તો હું આમ થઈ ગયો હોત. મને કહેવા દો, ગુજરાતીની ડિક્શનરીમાં સૌથી ખતરનાકમાં ખતરનાક શબ્દ જો હોય ને તો મારા માટે જો અને તો. કારણ કે સૌથી વધારે કર્મબંધ જો અને તોથી થાય. જો આમ કર્યું હોત તો આમ થઈ ગયો. ભલા માણસ, જોને તોને બાજુ પર મૂક. તારી પાસે વર્તમાનમાં જેટલી અનુકૂળતા છે એના આધારે તું શું કરી શકે છે એનો વિચાર કર. જો અને તો શા માટે? બજારમાં જઈએ અને ખાલી હાથે પાછા આવીએ અને કોઈ પૂછે ત્યારે આપણે કહીએ, યાર જો મને ફલાણી જગ્યાએ દુકાન મળી ગઈ હોત અથવા મારી ઓફિસ જો અહીંયા થઈ ગયો ને તો આપણે પણ ક્યાંય પહોંચી ગયા હોત. પાછું જો અને તો, જો અને તોને હટાવો. નહીં જોઈએ તમારી ડિક્શનરીમાં જો અને તો. જેમ ઇમ્પોસિબલ નેપોલિયનની ડિક્શનરીમાં નહોતો, આ ગુજરાતીની ડિક્શનરીઓમાં ક્યારેય જો અને તો નહીં છે. તમે સ્કૂટર લઈને જતા હો ને સામેથી રિક્ષા આવે અને આમ અથડાતા રહી જાય. બરાબર છે? બને છે કે નથી બનતું એવું? 4 રસ્તા પાસે ઓલો ટર્ન લેતો હોય, તમે ટર્ન લેતા હો ને બેવને ખબર ના હોય, એકદમ સામે આવી જાય પણ ભીડાતા રહી ગયા. ઓલાએ સાઈડ પર લઈ લીધી, તમે સાઈડ પર લઈ લીધી. સમજો, માનો કે ભૂલ એની છે, તમારી નથી. હવે તમારી ભૂલ ના હોય અને અથડાતા બચી ગયા હો, તમે એને જવા દો? તમે એને શાંતિથી જવા દો? શું કરો? હા, જો અથડાઈ ગયું હોત તો આ જો આવ્યું, અલ્યા પણ નથી અથડાયું એનું હું ના, પણ જો અથડાયું હોત તો આ મારા બાઇકને, મારા એક્ટિવાને, મારી સુઝુકીને, મારી ગાડીને શું થઈ ગયું હોત? મારા કાચ તૂટી ગયા હોત, મારે ફલાણું થઈ ગયું હોત, ઢીકણું થઈ ગયું હોત, મારી પરીક્ષામાં જવાનું લેટ થઈ ગયું. પણ અત્યારે હું કામ બબાલ કરે છે? હવે તને મોડું નથી થતું? જોને તોય તમારી પાસે ચિકાર કર્મ બંધાવ્યા છે. તંદુલી અમત્સ્યનું દ્રષ્ટાંત આવે છે. જૈન શાસનની અંદર એક જબરજસ્ત દ્રષ્ટાંત આવે છે. તમે સાંભળશો તો હલી જશો. તંદુલીઓ એટલે, તંદુલ એટલે ચોખા. એક ચોખાનો દાણો કેટલો હોય? આંગળીના વેઢા જેટલો હોય, એનાથી પણ નાનો હોય. આવો એક માછલું કે જેનું આયુષ્ય ઓનલી 48 મિનિટ્સ પણ પૂરું નથી, અને એ સ્વયંભૂ રમણ નામનો એક મોટો દરિયો છે. આ દુનિયાના બધા દરિયા એક બાજુ ભેગા કરો અને એના કરતાં પણ મોટો દરિયો એટલે સ્વયંભૂ રમણ સમુદ્ર. એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં એક માછલું હોય છે 1 લાખ યોજનનું. હવે એ બધું તમારી ઊંડો નથી ઉતરતો. યોજન એટલે શું? તો તમારા લેફ્ટ બ્રેન પણ કામ નહીં કરે, રાઈટ બ્રેન પણ કામ નહીં કરે. આ જીન શાસનનું ગણિત એટલું બધું જબરજસ્ત પાવરફુલ છે. તો 1 લાખ યોજન મોટું માછલું છે, પણ એ સમૂર્છિમ છે. દેટ મીન્સ એને માઇન્ડ નથી, એ ગર્ભ જ નથી, એને મન નથી. એ માછલાની પાપણ ઉપર એક બચ્ચું જન્મ્યું. એક માછલીએ ત્યાં જન્મ આપ્યો. હાથી ઉપર કોઈ માખી બેસે અને ત્યાં નવી ઈંડા મૂકે તો નવી માખી આવે કે ન આવે? આવે. એમ આટલી મોટી વિશાળકાય માછલી, એની આંખની પાપણ ઉપર એક નાની માછલી છે, એણે એક બચ્ચાને જન્મ આપ્યું. અને એ બચ્ચાને મન છે, એ મનથી એ જુએ છે, આંખથી જુએ છે કે ઓલી મોટી માછલી જ્યારે આ મોઢું ખોલે છે ને ત્યારે હજારો લાખો કરોડો ગેલન પાણી એના પેટમાં જાય છે. એકલું પાણી જાય કે પાણીમાં રહેલા માછલા પણ જાય? બધું જ જાય. હવે એ માછલી જ્યારે આવી રીતના પોતાનું મોઢું ખોલે, હજારો લાખો કરોડો માછલાઓ અંદર જાય, અને અંદર ગયા પછી એ પાછું જ્યારે બંધ કરે ને ત્યારે અંદરનું ઘણું બધું પાણી પાછું બહાર આવી જાય. અને બહાર આવે ત્યારે ઘણા બધા માછલા જીવતે જીવતા બહાર પણ નીકળી જાય. ઘણા અંદર રહે, ઘણા બહાર નીકળી જાય. અને આ બેઠેલું માછલું ચોખાના દાણા જેટલું, જેને 48 મિનિટનું પૂરું આયુષ્ય નથી, એ જોયા કરે છે. ઓહો, આટલા બધા માછલા પાછા જીવતે જીવતા બહાર આવી ગયા. અને હવે સાંભળજો, જો શું આવ્યું? જો આની જગ્યાએ હું હોત તો એકને પણ ના છોડત, એકને પણ ના છોડત. 48 મિનિટમાં જેણે એક પણ માછલાની હિંસા નથી કરી, અને 48 મિનિટ પહેલાં જેનું મૃત્યુ થઈ જવાનું છે, પણ એની આંખથી એને જોયું કે આના પેટમાંથી ઘણા બધા માછલા જીવતે જીવતા બહાર આવી ગયા. આની જગ્યાએ જો હું હોત તો એકને ના છોડત, બધાને દબાવી કચડાઈને ખતમ કરી નાખત.
શાસ્ત્ર લખે જ આ વિચાર સાથે 48 મિનિટ પહેલા મરેલું આ માછલું મરીને સીધું 7મી નરકની અંદર ચાલ્યું છે. જેણે એક માછલાની હિંસા નથી કરી એ 7મી નરકમાં. અને જે માછલું આમ મોઢું ખોલે છે અને ઘણા બધા માછલાને ખાય છે અને એનું આયુષ્ય આટલું લાંબુ 1 કરોડ પૂર્વ, એક પૂર્વ એટલે બાજુ 70,560 અબજ વર્ષ, એને બાજુ કરોડથી ગુણો, તમારા કેલ્ક્યુલેટર, તમારા કમ્પ્યુટર, બધા સ્ક્રીન અહીંયા નાના પડી જાય એટલો મોટો જવાબ આવી શકે. અને એટલા વર્ષો સુધી જેને હિંસા કરી હોય એ માછલું મરીને ક્યાં જાય? શાસ્ત્ર લખે છે એ મરીને પહેલી નરકમાં જાય. જેણે એક પણ નથી કર્યું એ મરીને 7મી નરકમાં જાય. બીકોઝ માઇન્ડ, મનથી એની કલ્પના